લેક્ચરમાં આપણે સમતલનો અભિલંબ શોધતા શીખ્યા. નોર્મલ ઓફ અ પ્લેન. તમને ખબર છે કે એમાં મેં તમને 5 ઓપ્શન શીખડાવ્યા. આ પ્લેન જે ચેપ્ટર છે સમતલ, એમાં અભિલંબ શોધવાનું એ મેઇન છે. તમને અભિલંબ શોધતા આવડે, નોર્મલ શોધતા આવડે એટલે તમને સમમાં ઘણું સારું પડશે. હવે આની અંદર સમતલના અલગ અલગ સમીકરણ આપણે ભણવાના છે અને એમાં આજે આપણે જે ભણવું છે એ a ઓફ a માંથી પસાર થતા અને n અભિલંબ વાળા સમતલનું સમીકરણ. એટલે સમતલની અંદર તમને એક બિંદુ આપેલું હશે, એક પોઈન્ટ આપ્યું હોય અને એનો અભિલંબ આપ્યો હોય, દિશા દર્શાવતો સદિશ આપેલો હોય. Equation of a plane passing through a of a and normal n. જો આપણે એક ફિગર દોરીએ તો આવું કંઈક છે. આપણે જે સમતલનું સમીકરણ શોધવાનું છે એ ધારો કે આ સમતલ છે. આ સમતલનો અભિલંબ તમને આપેલો છે, એટલે આને લંબ હોય એવો એક સદિશ આપ્યો છે તમને. આ n છે. સમતલને લંબ હોય એવો એક સદિશ આપ્યો છે. આ વેક્ટર પરપેન્ડિક્યુલર ટુ ધીસ પ્લેન, અને આ પ્લેનમાં એક પોઈન્ટ આપ્યું છે તમને, એક બિંદુ આપ્યું છે a ઓફ a, અને તમારે આ સમતલનું સમીકરણ શોધવાનું છે. જો બરાબર સમજજો, આજે હું તમને સમીકરણ જે અત્યારે લખાવવાનો છું એનો તમારે ઉપયોગ ક્યારે કરવાનો છે કે જ્યારે તમને સમતલમાં હોય એવું એક બિંદુ આપે, એક પોઈન્ટ આપે અને સમતલનો અભિલંબ આપે, નોર્મલ આપે. આ બે વસ્તુ તમારી પાસે હોય એટલે તમે સમતલનું સમીકરણ શોધી શકો. આ વસ્તુ તમને ખબર પડશે કે જો આ સમતલનો અભિલંબ હોય, અહીંયા એક બિંદુ હોય, તો આ બિંદુમાંથી પસાર થતું હોય અને આને લંબ હોય એવું એક જ સમતલ મળે તમને આમ. અને ઈ સમતલનું સમીકરણ આપણે શોધવાનું છે. અને એમાં બે ટાઈપના સમીકરણ આવે, એક સદિશ સમીકરણ આવે, એક કાર્ટેશિય સમીકરણ આવે. there are two equations. એક first is a vector equation and second is Cartesian equation. તો આનું સદિશ સમીકરણ આમ થાય. જો આપણે પહેલું નંબર 1 કરીને લખીએ, સદિશ સમીકરણ. વેક્ટર ઇક્વેશન. વેક્ટર ઇક્વેશન. તમારે ખાલી સૂત્ર જ યાદ રાખવાનું છે. સદિશ સમીકરણ છે એ બે રીતે લખાય. એક આમ લખાય કે r minus a dot n is equal to 0. આ પણ સદિશ સમીકરણ કહેવાય. અને તમે આમ પણ લખી શકો કે r dot n is equal to d. આમ પણ લખી શકાય, જ્યાં d is equal to a dot n. જો આ બે સમીકરણ એકના એક જ છે, જરા ધ્યાનમાં રાખજો. તમે જો આનું વિસ્તરણ કર્યું હોય તો r dot n અને માઇનસ a dot n, એ a dot n એને આપણે d કહી દીધું અને એને તમે આમ લઈ આવો એટલે ઇઝ ઇક્વલ ટુ d. તો આ બે જે છે એને સદિશ સમીકરણ જ કહેવાય. આમ લખો તોય ચાલે, આમ લખો તોય ચાલે. જનરલી આપણે આનો યુઝ કરીએ છીએ વધારે, સેકન્ડ ઇક્વેશનનો. બરાબર. સમીકરણ ગોખતા પહેલા બરાબર યાદ રાખો, સમીકરણ તો યાદ રાખવાના જ, ઇક્વેશન તો બરાબર યાદ રાખવાના જ, પણ ઇક્વેશનમાં જે ટર્મ આવે એ ટર્મ તમને ખબર હોવી જોઈએ. જો આ તો ચલ સદિશ કહેવાય, આ તો એમનેમ જ રાખવાનો હોય r. આ n એટલે અભિલંબ, નોર્મલ, અને આ a એટલે સમતલ પરનું બિંદુ. એ સમતલ પરનું બિંદુ એનો સ્થાન સદિશ, પોઝિશન વેક્ટર, અને આ n એ બેનો ડોટ ગુણાકાર કરવાનો, ડોટ મલ્ટીપ્લિકેશન, એને તમારે d નામ આપી દેવાનું અને આમાં વેલ્યુ મૂકી દો એટલે તમને સીધું ઇક્વેશન મળશે. ક્લિયર?
હવે આપણે જે બીજું સમીકરણ જે શોધવું છે નંબર 2 ઈ છે કાર્ટેશિયન સમીકરણ. કાર્ટેશિયન ઇક્વેશન. કાર્ટેશિયન ઇક્વેશન. હવે કાર્ટેશિયન સમીકરણ શોધવા માટે તમારે શું કરવાનું કે આ જે સદિશ સમીકરણ છે એમાં તમે r xi plus yj plus zk મૂકી દો. r જે ચલ સદિશ છે. n જે છે ઈ n તમે ai plus bj plus ck મૂકો. અને ઈ વેલ્યુ જો તમે આની અંદર મૂકો તો તમને આમ મળશે કે xi plus yj plus zk dot ai plus bj plus ck અને is equal to d. અને આ બેનો તમે ડોટ ગુણાકાર કરો તો આમ આવશે કે ax plus by plus cz is equal to d. જો આને કાર્ટેશિયન સમીકરણ કહેવાય. જો મિત્રો બરાબર યાદ રાખજો, દાખલા સાવ સહેલા છે, સમ એકદમ ઈઝી છે, પણ તમને ઇક્વેશન બરાબર સમજાવવા જોઈએ. આ જે પહેલું ઇક્વેશન છે સદિશ સમીકરણ વેક્ટર ઇક્વેશન, એમાં n જે છે ઈ અભિલંબ છે, ધ્યાનમાં રાખજો. સમતલને લંબ હોય એવો એક સદિશ. જનરલી ઈ અભિલંબ તમારે શોધવાનો હોય, તમને ખબર પડવી જોઈએ કે આ સદિશને અભિલંબ કહી શકાય, બરાબર. અને આ a જે છે ઈ સમતલ પરનું બિંદુ છે. ઈ બેનો તમે ડોટ ગુણાકાર કરો એટલે તમને d મળી જાય, એટલે તમને સદિશ સમીકરણ મળી જાય. કાર્ટેશિયન સમીકરણ ગોખવાની જરૂર જ નથી. આ જે સદિશ સમીકરણ જે હોય એમાં તમે r ની જગ્યાએ xi plus yj plus zk મૂકી દો અને એનું સાદું રૂપ આપો એટલે તમને સીધું કાર્ટેશિયન સમીકરણ મળશે. અને હવે આમાં એક બીજી વસ્તુ બરાબર યાદ રાખી લો, જો એકદમ યાદ રાખજો. કાર્ટેશિયન સમીકરણમાં x y અને z એના સહગુણકથી જે સદિશ બને abc ઈ સમતલનો અભિલંબ હોય, જરા ધ્યાનમાં રાખજો. x y અને z ના સહગુણકથી જે સદિશ બને ઈ હંમેશા સમતલનો અભિલંબ થાય. વેક્ટર with the help of multiple of x y and z will be the normal of the plane. આ જે છે સહગુણકથી જે સદિશ મળશે, મલ્ટીપલ થી જે વેક્ટર મળશે ઈ તમને અભિલંબ મળશે. આ જરા બરાબર ધ્યાન રાખજો. તો મિત્રો બરાબર જોઈ લો, સદિશ સમીકરણ, કાર્ટેશિયન સમીકરણ, બિંદુ આપ્યું હોય, અભિલંબ આપ્યો હોય, બરાબર જોઈ લો. ચાલો આ તમને એ સમીકરણ બરાબર સમજાય એટલે આપણે કેટલાક ઉદાહરણ લઈએ. જો તમને સમતલનો અભિલંબ આપેલો છે અને સમતલમાં હોય એવું એક બિંદુ આપેલું છે અને તમારે સમતલનું સદિશ સમીકરણ શોધવાનું છે, કાર્ટેશિયન સમીકરણ શોધવાનું છે. You are given normal and a point lying in the plane and you have to find vector equation of the plane and Cartesian equation of the plane. જો આપણે ફિગર સમજીએ તો તમને અત્યારે એને આમ પૂછ્યું છે. જો તમારે જે સમતલ શોધવાનું છે, આ સમતલ એનો તમને અભિલંબ આપેલો છે અને સમતલમાં હોય એવું એક બિંદુ આપેલું છે અને તમારે આ સમતલનું સમીકરણ શોધવાનું છે. જરા ધ્યાન રાખજો, થોડુંક ડિટેલમાં સમજતા જજો એટલે સમમાં તકલીફ ન પડે. તો હવે સૌથી પહેલા આપણે સદિશ સમીકરણ શોધવું છે. પહેલા આપણે સદિશ સમીકરણ શોધીએ. વેક્ટર ઇક્વેશન, વેક્ટર ઇક્વેશન.
હવે સદિશ સમીકરણ શોધવા માટે તમારે સૌથી પહેલા ડી શોધવો પડે. તો ડી એટલે a.n. તો a એટલે I plus 2j plus 3k dot 5i plus 3j અને plus 4k. આ બેનો ડોટ ગુણાકાર કરશો એટલે આ થશે 5 પછી plus 6 અને plus 12. એટલે આ થઈ ગયું 12 plus 6 એટલે 18 plus 5 એટલે 23. ડી મળી ગયો તમને. અને હવે સદિશ સમીકરણ છે એનું સૂત્ર છે r.n is equal to d. તો આમાં વેલ્યુ મૂકો તો r.n એટલે 5i plus 3j 5i plus 3j plus 4k dot is equal to d એટલે 23. લ્યો આ તમને સદિશ સમીકરણ મળી ગયું. જો મિત્રો આ બધા ચેપ્ટર છે સાવ નવા છે તો સમતલનું સદિશ સમીકરણ એનું સ્વરૂપ કેવું હોય એ બરાબર જોઈ લેજો. એ આ ટાઈપનું જ આવે r ડોટ પછી અહીં એક સદિશ આવે ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક અચળ સંખ્યા આવે. આ કોન્સ્ટન્ટ હોય. અને આ જે સદિશ સમીકરણ છે એમાં બરાબર યાદ રાખજો કે આ જે છે એ અભિલંબ હોય. આ જે છે એ અભિલંબ હોય. તમારે ઘણા બધા સમની અંદર તમને સદિશ સમીકરણ આપી દેશે અને તમારે એની પરથી અભિલંબ શોધવાનો હોય તો તમને ખબર હોવી જોઈએ આનું સ્વરૂપ યાદ રાખવાનું. અહીંયા જે સદિશ આવે ને એનો અભિલંબ હોય, જરા ધ્યાનમાં રાખજો. ખ્યાલ આવી ગયો? હવે આપણે જે બીજું સમીકરણ શોધવું છે એ છે કાર્ટેઝીય સમીકરણ. કાર્ટેઝીય સમીકરણ, કાર્ટેઝિયન ઇક્વેશન. હવે કાર્ટેઝીય સમીકરણ તમારે ગોખવાની જરૂર જ નહીં. તમારે શું કરવાનું કે આ જે સદિશ સમીકરણ છે એમાં r is equal to xi plus yj plus zk આવું મૂકી દો આની અંદર. તો આમ થઈ જશે કે xi plus yj plus zk dot 5i plus 3j plus 4k અને is equal to 23. અને હવે આ ડોટ ગુણાકાર કરી નાખો એટલે આ થઈ જાય 5x વત્તા 3y અને વત્તા 4z અને is equal to 23. લ્યો આ તમને કાર્ટેઝીય સમીકરણ મળી ગયું. This is the Cartesian equation. અને તમે જો માર્ક કરો આ જે કાર્ટેઝિયન ઇક્વેશન જે તમને મળ્યું એમાં તમે જુઓ આ x y અને z એનો જે સહગુણક છે આ મલ્ટીપલ એનાથી જે સદિશ બને 5i plus 3j plus 4k ઈ એનો અભિલંબ હોય. જોઈ લો આ ખાસ યાદ રાખજો. એટલે હવે પરિસ્થિતિ શું થઈ કે તમને માનો કે સમતલનું સમીકરણ આપી દે એ પછી તમને સદિશ સમીકરણ આપે કે કાર્ટેઝિયન સમીકરણ આપે, તમને સમીકરણ ઉપરથી અભિલંબ શોધતા આવડે. આ જરા સ્ટ્રક્ચર જોજો. અહીંયા જે હોય એ અભિલંબ હોય અને આમાં x y z ના સહગુણકથી જે સદિશ બને એ અભિલંબ હોય. બરાબર? આ બરાબર ક્લિયરલી સમજી લેજો. જોઈ લો. ચલો મિત્રો બીજું એક ઉદાહરણ સમજો. ધારો કે તમને સમતલમાં હોય એવા 3 બિંદુ આપેલા છે. સમતલમાં હોય એવા 3 બિંદુ આપ્યા છે અને તમારે સમતલનું સમીકરણ શોધવાનું છે. જો એક વસ્તુ તમને સમજાવું, હજી તો મેં તમને એક જ થિયરી કરાવી. તમને સમતલનું સમીકરણ કઈ રીતે મળે તો તમારી પાસે એક બિંદુ હોવું જોઈએ અને સમતલને લંબ હોય એવો એક સદિશ હોવો જોઈએ. આ મેં તમને એક જ થિયરી ભણાવી છે. તમારે હજી 4-5 થિયરી આવવાની છે.
પણ આજે મેં તમને પહેલું સમીકરણ જે લખાયું છે એ એક જ સમીકરણ ઉપરથી આપણે લગભગ 90% દાખલા કરી શકીએ એમ છીએ. 90% ઓફ ધ સમ્સ કેન બી સોલ્વ બાય ધીસ ફર્સ્ટ ઇક્વેશન. એટલે આ પહેલું ઇક્વેશન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે કદાચ બીજા બધા ઇક્વેશન માનો કે ભૂલી જાઓ, ન લખો, ન યાદ રાખો તોય દાખલા આવડે. આપણે યાદ રાખવા પડશે, પણ તમે બધા જ દાખલા આ લગભગ એક સમીકરણની મદદથી કરી શકશો. આના માટે આપણે એક અલગ સૂત્ર ભણવાનું છે, પણ એ સૂત્ર આપણે અત્યારે તો ભણ્યા નથી. તો અત્યારે જે આપણે પહેલું જે ઇક્વેશન ભણ્યા છે એને આધારે આ સમ કરવું હોય તો કેવી રીતે કરાય એ હું તમને સમજાવું. તમારે શું કરવાનું કે તમને જે પૂછ્યું છે એ આમ પૂછ્યું છે, જો કે તમારે જે સમતલ શોધવાનું છે આ આપણે સમતલ શોધવાનું છે. હવે ઈ સમતલમાં હોય એવા 3 બિંદુ આપ્યા છે. A બિંદુ આપ્યું છે, B બિંદુ આપ્યું છે અને C બિંદુ આપ્યું છે. આપણી જરૂરિયાત એ છે કે આપણી પાસે સમતલમાં હોય એવું એક બિંદુ જોવે અને અભિલંબ જોવે. એક બિંદુની બદલે 3 બિંદુ આપ્યા છે એટલે એ તો ચિંતા નથી, પણ અભિલંબ કેમ શોધવો તો મેં તમને જે આની પહેલાનું લેક્ચર જે છે એમાં સમજાવ્યું છે કે સમતલના અભિલંબ કઈ કઈ રીતે મળે, નોર્મલ છે એ કઈ કઈ રીતે મળે એ મેં તમને સમજાવ્યું છે. આમાં તમારે સમતલનો અભિલંબ શોધવો હોય તો તમારે સૌથી પહેલા આ સદિશ AB શોધી લેવો પડે, આ પછી સદિશ AC શોધી લેવો પડે. અને તમને યાદ હશે કે આ સદિશ AB અને AC એનો તમે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો, ક્રોસ ગુણાકાર કરો તો ઈ જે સદિશ આવે એ આ બેયને લંબ આવે. બેયને લંબ એટલે એ આમ આવે અને જે આમ આવે એ આ સમતલનો અભિલંબ થયો કહેવાય. તો આપણે જો સિસ્ટમેટિક આગળ વધીએ તો આ A નો સ્થાન સદિશ છે એને આપણે A કહીએ. તો એ A આપ્યો છે તમને I + 2j + 3k. Position vector of A is A, position vector of B is B and position vector of C is C. સ્થાન સદિશ B નો સ્થાન સદિશ છે એને આપણે B કહીએ, ઈ થશે 5i + j + 6k. અને C નો સ્થાન સદિશ એને આપણે C કહીએ તો ઈ થશે 6i + j અને +5k. હવે તમે શું કરો કે સૌથી પહેલા સદિશ AB શોધો. તો સદિશ AB એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ. તો ઈ આવશે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ એટલે 4i - j અને +3k. પછી આપણે સદિશ AC શોધીએ. સદિશ AC તો સદિશ AC શોધો તો C નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ વેક્ટર AC. તો C માંથી તમે A માઈનસ કરો એટલે ઈ થાય 5i પછી -j અને +2k. અને હવે તમારે આનો જે અભિલંબ જે છે n ઈ થશે સદિશ AB ક્રોસ સદિશ AC, વેક્ટર AB ક્રોસ AC. તો AB ક્રોસ AC જો તમે શોધતા હો તો એ આમ શોધવું પડે. બેનો ક્રોસ ગુણાકાર આમ થાય કે I J K. પછી પેલા AB લખીએ તો 4 - 1 3. પછી AC લખો તો 5 - 1 2. આ બધા ચેપ્ટરમાં તમને બેઝિક બધી ખબર હોવી જોઈએ. ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર કેમ કરાય એ તમને ખબર હોવી જોઈએ, તો એમાં ભૂલ ન પડે. અને હવે આ બેનો તમે ક્રોસ ગુણાકાર કરો તો આ -2 + 3 એટલે ઈ થશે I. પછી 8 - 15, 8 - 15 એટલે -7 એટલે આ થાય +7 j. અને -4 + 5 એટલે +k.
જો આ તમને એક્સપાન્શન આવડતું હોવું જોઈએ. -2 પછી +3 એટલે 1 આવે. પછી 8 - 15 એટલે -7, પણ આપણે સેકન્ડમાં અહીંયા ઓલરેડી માઈનસ લઈએ છીએ એટલે પ્લસ આવે. અને k માં આવે -4 + 5 એટલે કે 1. તો આ તમને અભિલંબ મળી ગયો. જો બરાબર સમજજો. અને હવે તમારે એક બિંદુની જરૂર પડે. સમતલમાં હોય એવું એક બિંદુ જોવે. તો સમતલમાં હોય એવું એક બિંદુ શોધવું હોય તો આપણી પાસે તો ત્રણ બિંદુ છે સમતલમાં હોય એવા. તો હવે જો મિત્રો બરાબર યાદ રાખજો, તમે માનો કે બિંદુ તરીકે આનો ઉપયોગ કરો, તમે બિંદુ તરીકે આનો ઉપયોગ કરો કે બિંદુ તરીકે આનો ઉપયોગ કરો, સદિશ સમીકરણ જે છે એના સ્વરૂપ અલગ અલગ આવશે. તમને આમ દેખાવમાં સમીકરણ જુદા જુદા લાગે અને બધા સાચા જ કહેવાય. એટલે આ જરા ધ્યાનમાં રાખજો. આપણે સૌથી પહેલા હવે d શોધીએ. તો d એટલે a.n. તો a એટલે I + 2j + 3k ડોટ n એટલે I + 7j અને +k. તો આ થઈ જશે 1 + 14 + 3 એટલે આ થશે 16. સોરી 16 નહીં, 18. આ થશે 18. અને હવે આપણે સદિશ સમીકરણ શોધવું હોય તો r.n = d. વેલ્યુ મૂકશો તો આ થઈ જશે r.n એટલે I + 7j + k ડોટ = d એટલે 18. લ્યો આ તમને સદિશ સમીકરણ મળ્યું. અને હવે આપણે જો કાર્ટેશિય સમીકરણ શોધવું હોય તો આ r ની જગ્યાએ xi + yj + zk મૂકી દો ડોટ I + 7j I ડોટ 7j અને +k = 18. એક્સપાન્શન કરશો એટલે આ થશે x + 7y અને વત્તા z = 18. લ્યો આ તમને કાર્ટેશિય સમીકરણ મળી ગયું. તમે જોઈ લો આ જે સહગુણક આવ્યો 1 7 1 એ અભિલંબ છે. જો ખ્યાલ આવ્યો? જોઈ લો. ચલો મિત્રો, ત્રીજું ઉદાહરણ. તમને સમતલમાં હોય એવા બે સદિશ આપ્યા છે અને સમતલમાં હોય એવું એક બિંદુ આપેલું છે અને તમારે આ સમતલનું સમીકરણ શોધવાનું છે. જો હું તમને આકૃતિ દોર દઉં તો આમ પરિસ્થિતિ છે. તમને સમતલમાં હોય એવો એક આ સદિશ આપ્યો છે x, સમતલમાં હોય એવો એક આ બીજો સદિશ આપ્યો છે y, અને સમતલમાં હોય એવું એક આ બિંદુ આપ્યું છે a. અને તમારે આ સમતલનું સમીકરણ શોધવાનું છે. અચ્છા, સમતલનું સમીકરણ આપણને કેવી રીતે મળે? હાઉ કેન વી ગેટ ઇક્વેશન ઓફ પ્લેન? તો અત્યારે તો આપણી પાસે એક જ ઓપ્શન છે કે તમારી પાસે સમતલમાં હોય એવું એક બિંદુ જોવે અને અભિલંબ જોવે. યુ મસ્ટ હેવ અ પોઈન્ટ એન્ડ નોર્મલ. તો પોઈન્ટ તો આપેલું છે, આપણે નોર્મલ શોધવાનો રહ્યો, અભિલંબ શોધવાનો રહ્યો. તો તમને ખબર પડશે કે આ બે સદિશનો જો તમે ક્રોસ ગુણાકાર કરો તો એની દિશા આમ આવે, આમ, અને ઈ જે છે ઈ સમતલનો અભિલંબ થઈ જાય. એક હંમેશા યાદ રાખવાનું, આ x સદિશ હોય, આ y સદિશ હોય, તો આ સદિશ જે છે આ અંગૂઠો મારો ઈ x × y થાય આમ. ઈ x × y ની દિશા આમે હોઈ શકે અને આમ નીચે હોઈ શકે, પણ હોય આ બંનેને લંબ. આ એક ધ્યાન રાખજો. તો અત્યારે આપણા કેસની અંદર n જે છે ઈ થશે x × y. તો x × y શોધવું હોય આપણે તો I j k પછી x એટલે 3 -2 4 અને y એટલે -1 2 3. તમે આનું એક્સપાન્શન કરશો
તો -6 -8 એટલે -14i, પછી 9 + 4 એટલે -13j, અને પછી 6 - 2 એટલે +4k. આમાં ભૂલ ન પડી જરા જોજો. -6 - 8 એટલે -640, પછી 9 + 4 એટલે 13 પણ પહેલેથી માઈનસ આવે, અને 6 - 2 એટલે કે 4. તો આ આપણને અભિલંબ મળી ગયો. બિંદુ તો ઓલરેડી તમને આપેલું છે. તો હવે તમારે સૌથી પહેલા d શોધી નાખવો જોઈએ. તો d એટલે a.n. તો a એટલે I + 2j + 3k ડોટ n એટલે -14i -13j અને +4k. ડોટ ગુણાકાર કરો એટલે આ થાય -14, પછી આ થાય -26 અને આ થાય +12. તો આ થયું -2 એટલે આ થયું -28. -28. અને હવે આપણે સદિશ સમીકરણ લખવું હોય તો r.n = d. તો therefore r.n એટલે -14i -13j અને +4k = d એટલે -28. લ્યો, આ તમને સદિશ સમીકરણ મળી ગયું. જો મિત્રો યાદ રાખજો, એક જ સમતલ હોય એને સદિશ સમીકરણ ઘણા બધા આવે, કારણ કે તમે બિંદુ બદલાવો એટલે તમને આ d ની કિંમત અલગ અલગ આવે. એટલે એક જ સમતલને સદિશ સમીકરણ ઘણા બધા આવશે, પણ કાર્ટેશિય સમીકરણ એક જ આવે. કાર્ટેશિય સમીકરણ તમે કોઈ પણ ઓપ્શનનો ઉપયોગ કરો, કાર્ટેશિય સમીકરણ સિંગલ જ આવે. હવે તમારે જો કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય તો આ x ની આ r ની જગ્યાએ xi + yj + zk ડોટ -14i -13j +4k = -28. તમે વિસ્તરણ કરશો એટલે આ થશે -14x -14x -13y +4z અને =-28. જનરલી એવું હોય છે કે આ x નો મલ્ટીપલ આપણે પોઝિટિવ રાખીએ છીએ, એટલે આખામાંથી માઈનસ ની સાઇન કોમન લઈ લ્યો એટલે આ થાય 14x + 13y -4z =28. તો આ કાર્ટેશિયન ઇક્વેશન આવી ગયું. સમતલનું જે કાર્ટેશિય સમીકરણ આવે એમાં x વાળું પદ આવે, y વાળું પદ આવે, z વાળું પદ આવે અને અચળ પદ આવે. there will be terms of x, y, z and constant. તો આ જરા ધ્યાનમાં રાખજો. ચલો મિત્રો, ચોથું ઉદાહરણ. તમને સિમ્પલ એવું આપેલું છે કે બે રેખા આપેલી છે. જો તમને આ સમીકરણ ઉપરથી ખ્યાલ આવી જશે કે આ રેખાના સમીકરણ છે, પહેલા તો એ ખબર પડવી જોશે. તમને એમ કીધું છે કે આ બે રેખા જે છે એમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો. હવે જ્યારે બે રેખામાંથી પસાર થતું સમતલ તમારે શોધવું હોય, આમ બે રેખા ગમે એમ આપી હોય, હવે એમાં બે ઓપ્શન આવે. કાં તો એ બે રેખા સમાંતર હોય એટલે એમાંથી પસાર થતું સમતલ એટલે આમ આવે, આમ, અને કાંઈ બે રેખા છેદક હોય આમ, તો એમાંથી પસાર થતું સમતલ છે એ આ બે છેદતી રેખામાંથી પસાર થતું સમતલ આવે. જો આમ બે રેખા હોય જે સમાંતરય નથી છેદકય નથી, તો તમે જુઓ આ બે રેખામાંથી પસાર થતું હોય એવું એક સમતલ ન મળે તમને કોઈ દિવસ. આમ 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 સમતલ દોરવા જાઓ તો આ રેખા એમાં આવે તો આ રેખા આખી એમાં ન આવે. એટલે આ બે રેખામાંથી પસાર થતું સમતલ તમને ન મળે. એટલે અત્યારે આ બે રેખા કાં તો સમાંતર હશે કાં તો છેદક હશે, તો જ તમને એ પૂછી શકે, બાકી ન પૂછે. એટલે આ બે લાઈન છે એ કાં તો પેરેલલ હોય અને કાં તો ઇન્ટરસેક્ટિંગ હોય. તો તમારે પહેલા એ ચેક કરી લેવાનું કે આ પેરેલલ છે કે ઇન્ટરસેક્ટિંગ છે. તો એ આપણે સ્ટ્રેટ લાઈન ની અંદર આપણે એની કન્ડિશન ભણ્યા છીએ. તમે સૌથી પહેલા એ ચેક કરો. તો જો આમાં A1 આ પહેલી રેખા પરનું બિંદુ જે છે ઈ છે I + 2j + 3k.
બીજી રેખા પરનું જે બિંદુ છે A2 ઈ છે 2i - 3j + 4k. પછી પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ જે છે એને આપણે B1 કહીએ છીએ. તો B1 જે છે ઈ છે 5i + j + 6k. બીજી રેખાનો જે દિશા દર્શાવતો સદિશ છે ઈ છે 10i + 2j અને +12k. હા, હવે તમારે આ બે રેખા સમાંતર છે કે છેદક છે? તો તમને આની પહેલાનું જે ચેપ્ટર મેં ભણાવ્યું છે એમાં તમને ખબર હશે કે સૌથી પહેલા B1 × B2 શોધાય. તો ઈ થાય I J K 5 1 6 10 2 12. તો તમે સમજી ગયા છો કે આ જે છે ઈ શૂન્ય સદિશ આવે છે. જો અને આ શૂન્ય સદિશ આવ્યું એટલે આ બે રેખા સમાંતર જ હોય. અને આમાંથી તમને ખબર પડી જાય. જો આને તમે 2 થી ગુણો તો આવી જાય છે. એટલે આ બેના દિશા દર્શાવતા સદિશ જે છે ઈ સમાંતર છે, સમરેખ છે. એટલે આ બે રેખા સમાંતર છે ઈ પાકું થઈ ગયું. તો હવે પરિસ્થિતિ આમ છે. હવે તમારે જે શોધવાનું છે ઈ તમારે આમ શોધવાનું છે. જો બરાબર સમજજો, તમારે જે શોધવાનું છે એમાં આ સમતલ જે તમારે શોધવાનું છે એમાં હોય એવી તમને બે રેખા આપેલી છે, બે સમાંતર રેખા આપેલી છે. આમ આ બે રેખા સમાંતર છે અને તમારે આ સમતલનું સમીકરણ શોધવાનું છે. આમ પરિસ્થિતિ છે. તમારે આમ સમતલ જે આવે ને એનું સમીકરણ શોધવાનું છે. તો હવે પાછી એની જ વસ્તુ, સમતલનું સમીકરણ શોધવું એટલે તમારી પાસે એક બિંદુ જોવે અને અભિલંબ જોવે. You must have one point and normal. તો આ જે છે આ બિંદુ આ રેખા પરનું બિંદુ છે. જો આ A1. આ રેખા પરનું બીજું બિંદુ છે B2. આ રેખાનો દિશા દર્શાવતો સદિશ જે છે, આ રેખાનો દિશા દર્શાવતો સદિશ આમ છે B1 અને આ રેખાનો દિશા દર્શાવતો સદિશ આમ છે B2. આમ પરિસ્થિતિ છે. આ B1 ને B2 આમ જ હોય એવું નહીં, B1 આમ હોય ને B2 આમ હોય એવું બની શકે. દિશા દર્શાવતો સદિશ છે. હવે આ સ્થિતિમાં અભિલંબ શું થાય એ તમને ખબર પડવી જોઈએ. મેં તમને ટોપિક તો સમજાવ્યો જ છે કે આમાં તમારે અભિલંબ શોધવો હોય તો પહેલા તમારે સદિશ AB શોધવો પડે. સદિશ AB એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ એટલે A2 - A1. તો A2 - A1 ઈ થશે A2 - A1 એટલે ઈ થાય I -5j અને +k. આ માઈનસ કરો એટલે પછી તમે આ સદિશ AB આ અને આ B1 ઈ બેનો જો ક્રોસ ગુણાકાર કરો તો એની દિશા બેને લંબ આવે. આમ B1 ની બદલે તમે B2 નો ઉપયોગ કરો તોય ચાલે. AB અને B2 ઈ બેનો ક્રોસ ગુણાકાર કરો તો પણ એની દિશા આ બેને લંબ આવે. એટલે તમારે અભિલંબ જે છે ઈ થશે સદિશ AB ક્રોસ B1. ફરીવાર કહી દઉં, આ B1 ની જગ્યાએ B2 લ્યો તોય ચાલે, સદિશ AB ની જગ્યાએ સદિશ BA લ્યો તોય ચાલે. એક જ સમતલને ઘણા બધા સદિશ સમીકરણ હોય, યાદ ધ્યાનમાં રાખજો. તો હવે આ બેનો તમે ક્રોસ ગુણાકાર કરો તો AB ક્રોસ B1 એટલે કે IJK. AB એટલે 1 - 5 1, B1 એટલે 5 1 6. તો હવે આનું તમે વિસ્તરણ કરશો તો -30 -1 એટલે -31i. પછી 6 - 5 એટલે કે 1 એટલે કે -j અને
1 + 25 એટલે કે +26k. લ્યો આ તમને અભિલંબ મળી ગયો અને હજી તમારે d શોધવો પડે. તો d એટલે હવે સમતલ પર હોય એવા તમારી પાસે બબે બિંદુ છે, આ a છે અને b છે. તો તમે કોઈ પણ એક બિંદુનો ઉપયોગ કરી શકો. a નો ઉપયોગ કરો તોય ચાલે, b નો ઉપયોગ કરો તોય ચાલે. તો d એટલે આપણે a નો ઉપયોગ કરીએ એટલે a1.n, આ બેનો ડોટ ગુણાકાર. તો a1.n તો ઈ થશે a1 એટલે I + 2j + 3k ડોટ n એટલે -31I - j + 26k. અને આ બેનો તમે ડોટ ગુણાકાર કરો એટલે આ થાય -31 પછી -2 અને +78. તો 78 માંથી 31 જાય એટલે ઈ થશે 47. આ થાય 47 પાછું -2 એટલે 47 - 2 એટલે આ થાય 45. આ ટોટલ 45 થયું. આ 78 એમાંથી 33 માઈનસ કરી નાખો એટલે 45 આવશે. અને હવે તમારે સદિશ સમીકરણ લખવું હોય તો r.n = d. તો સમીકરણ થશે r.n એટલે -31I - j + 26k and = d એટલે 45. લ્યો આ તમને સદિશ સમીકરણ મળી ગયું. જો મિત્રો બરાબર યાદ રાખજો, તમે માનો કે અહીંયા અભિલંબ શોધતી વખતે આ b1 ની બદલે b2 નો ઉપયોગ કર્યો હોય તો આ સદિશ સમીકરણ દેખાવમાં જુદું આવશે. તમે આ બિંદુ તરીકે a1 ની બદલે a2 નો ઉપયોગ કર્યો હોય તો પણ આ સદિશ સમીકરણ દેખાવમાં જુદું આવશે. પણ તમે જ્યારે કાર્ટેશિય સમીકરણ શોધશો તો એ બધા જ ઓપ્શનમાં સરખું જ આવે. આ ધ્યાન રાખવાનું. તો હવે આપણે કાર્ટેશિય સમીકરણ શોધવું હોય તો r ની જગ્યાએ તમે x y z મૂકી દો એટલે એ આમ થશે કે xi + yj અને +zk ડોટ -31I - j + 26k = 45. એક્સપાન્શન કરો એટલે -31x પછી -y + 26z અને = 45. માઈનસ ની સાઈન કોમન લ્યો એટલે 31x + y - 26z = 45. લ્યો આ તમને કાર્ટેશિય સમીકરણ મળી ગયું. જોઈ લો. ચલો મિત્રો, પાંચમું ઉદાહરણ. તમને બે રેખા આપી છે સેમ. જો બેયનો સમ વાંચવામાં સરખો જ લાગશે તમને. ચોથો સમ અને પાંચમો સમ બેય સરખો લાગે પણ બરાબર સમજજો. આ બે રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધવાનું છે. સૌથી પહેલા તમારે એ ચેક કરવું પડશે કે બે રેખા સમાંતર છે કે છેદક છે. તો આપણે ઝડપથી સ્ટાર્ટ કરીએ. તો આ બે રેખાના સમીકરણ આપ્યા છે એની પરથી a1 = I + 2j + 3k. પછી a2 = 3I + 2j + k. પછી તમને b1 = દિશા દર્શાવતો સદિશ એ આપ્યો છે 5I + j + 6k અને b2 = 6I + j અને +5k. તો સૌથી પહેલા તમે b1 × b2 શોધો. તો b1 × b2 શોધશો તો આમ થશે કે I j k પછી 5 1 6 6 1 5. આ મલ્ટીપ્લિકેશન કરશો એટલે 5 - 6 એટલે થશે -I પછી 25 - 36 એટલે +11j
અને 5 - 6 એટલે -k અને આ ડઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે આ બે રેખા છે એ સમાંતર નથી. સમાંતર નથી એટલે છેદક હોય જ તે, તો જ તમને સમતલનું સમીકરણ પૂછી શકે. આમ એવું નથી કે સમાંતર ન હોય એટલે છેદક હોય જ, કારણ કે સમાંતર ન હોય તો એ કાં તો છેદક હોય અને કાં તો આમ વિષમતલી હોય, સ્ક્યુ હોય. આપણે એવું શીખ્યા છીએ. પણ આ છેદક જ આવશે, કારણ કે સમતલનું સમીકરણ તમને તો જ પૂછે. આ બે રેખામાંથી કોઈથી પસાર થતું સમતલ ન મળે, પણ છતાં આપણે ચેક કરવું પડે. અને હવે ઈ જે સમતલ છે ઈ એના માટે તમારે a2 - a1 શોધવું પડશે. તો a2 - a1 શોધો એટલે ઈ થાય 2i plus 0j અને -2k. અને હવે તમારી પાસે શરત છે કે a2 - a1 ડોટ b1 ક્રોસ b2 તો ઇઝ ઇક્વલ ટુ a2 - a1 એટલે કે 2i plus 0j minus 2k dot b1 cross b2 એટલે -i plus 11j અને -k. આ ડોટ ગુણાકાર કરશો એટલે -2 plus 0 plus 2 એટલે આ 0 આવ્યું. આ 0 આવ્યું એટલે રેખાઓ છે ઈ છેદક છે, ઇન્ટરસેક્ટિંગ લાઈન છે. એટલે હવે તમારે જે શોધવાનું છે એ પરિસ્થિતિ આમ છે. જો તમારે જે સમતલ શોધવાનું છે એમાં પરસ્પર છેદતી હોય એવી બે રેખા આપેલી છે આમ, અને તમારે સમતલનું સમીકરણ શોધવાનું છે. હવે આમાં તમને ખબર હોવી જોઈએ કે આ પહેલી રેખા છે એનો દિશા દર્શાવતો સદિશ ઈ આમ હોય, બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ b2 ઈ આમ હોય, અને એક સદિશ આમ હોય ને એક સદિશ આમ હોય, બેયનો ક્રોસ ગુણાકાર કરો એ દિશા આમ જ આવે અને એ સમતલનો અભિલંબ થઈ જાય. એટલે આની અંદર તમારે સમતલનો અભિલંબ થશે b1 ક્રોસ b2 અને b1 ક્રોસ b2 આપણે ઓલરેડી શોધેલું છે. એટલે અભિલંબ થઈ ગયો n is equal to -i plus 11j minus k. આ સમતલનો અભિલંબ થયો. અને હવે તમારી પાસે એક બિંદુ જોશે, એક પોઈન્ટ. તો આ રેખા પરનું જે બિંદુ છે, માનો કે આ પહેલી રેખા છે એના પરનું બિંદુ આ a of a1, આ રેખા પરનું એક બિંદુ છે તમારી પાસે b of a2. તો બિંદુ તરીકે તમે આનો ઉપયોગ કરી શકો, આનો ઉપયોગ કરી શકો. બેયમાં સદિશ સમીકરણ દેખાવમાં જુદા આવશે. આપણે માનો કે આનો ઉપયોગ કરીએ a1 નો, તો d is equal to a1 dot n. તો a1 એટલે i plus 2j plus 3k dot n એટલે -i plus 11j minus k. તો આ ડોટ ગુણાકાર થાય -1 plus 22 અને -3 એટલે આ થયું 18. અને હવે તમારે સદિશ સમીકરણ શોધવું હોય તો r ડોટ n is equal to d. તો સમીકરણ થશે r ડોટ n એટલે -i plus 11j minus k is equal to d એટલે 18. લ્યો આ તમને સદિશ સમીકરણ મળી ગયું. અને તમને ખબર જ છે કાર્ટેશિયન સમીકરણ શોધવું હોય તો r ની જગ્યાએ x y z મૂકી દેવાનું અને તમે એનું વિસ્તરણ કરશો એટલે ઈ થશે -x plus 11y અને -z is equal to 18. માઇનસ ની સાઈન કોમન કાઢો એટલે x minus 11y plus z is equal to 18. જો આ તમને કાર્ટેશિયન સમીકરણ મળી ગયું. બરાબર. તો મિત્રો
આજે મેં તમને 5 સમ કરાવ્યા. જો ખાસ યાદ રાખજો, તમને 3 બિંદુ આપે અને સમતલનું સમીકરણ શોધવું હોય તો એના માટે એક અલગ સૂત્ર આવવાનું છે, પણ મેં તમને સમ કરાવી દીધો. 2 સમાંતર રેખા આપેલી હોય એમાંથી પસાર થતું સમતલ શોધવું હોય એના માટે અલગ સૂત્ર આવવાનું છે, પણ આ સૂત્રથી સમ થાય. 2 પરસ્પર છેદતી રેખા આપેલી હોય અને તમારે સમતલનું સમીકરણ શોધવાનું હોય એના માટે અલગ ફોર્મ્યુલા આવશે, પણ મેં તમને અત્યારે કરાવી દીધું. એનો મતલબ એવો થાય કે આ જે પહેલું ફોર્મ્યુલા જે આપણે ભણ્યા છીએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોટા ભાગના સમ તમે આ ફોર્મ્યુલાથી કરી શકશો. એટલે બરાબર યાદ રાખી લેજો, એક બિંદુ હોવું જોઈએ, એક અભિલંબ હોવો જોઈએ. બિંદુ ને અભિલંબ હોય એટલે સમતલનું સમીકરણ મળે, સદિશ સમીકરણ મળે, કાર્તેજીય સમીકરણ મળે. ક્લિયર? વિશ યુ ઓલ ધ બેસ્ટ.